તો શહેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદને નિહાળવામાં આવ્યો છે। ત્યારે ગામ લોકોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદને નિહાળ્યો હતો। ત્યારે શહેરાની શાળા સમિતિના સભ્યો અને શાળા પરિવાર સાથે સંવાદ યોજાયો, જેમાં એસએમસીના સભ્યો, શાળા પરિવાર તથા ગામ લોકોએ આ સંવાદ નિહાળ્યો। ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા। તો એસએમસીના સભ્યોએ એસએમસીને લગતું જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું। અંદર જે અણિયાદ પ્રાથમિક શાળામાં જે મિટિંગ યોજવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી સાહેબના વિડીયો કોન્ફરન્સમાં જે વાલી સંમેલન અને એસએમસી કમિટીના સભ્યોશ્રીઓ એ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। તેમાં મુખ્યમંત્રી સાહેબે વિડીયો કોન્ફરન્સની અંદર આયોજનમાં જે ગ્રાન્ટો આપવામાં આવે છે તે 5 પ્રકારની ગ્રાન્ટો આપવામાં આવે છે અને જે એસએમસી કમિટીના જે 14 સભ્યો જે આપવામાં આવે છે તે 14 સભ્યોની જે કઈ રીતના પ્રકારના જે સભ્યો આવે છે એ પણ જે વિડીયો કોન્ફરન્સમાં જે મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે। અને જે એસએમસી કમિટી વર્ષમાં 4 વખત કરવામાં આવે છે અને 2 વખત વર્ષમાં વાલી સંમેલન રાખવામાં આવે છે, એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પણ હોય છે। એવી આ મુખ્યમંત્રી કોન્ફરન્સની અંદર આવી રજૂઆત કરવામાં આવી છે અને અમે અણિયાદ પ્રાથમિક શાળાની અંદર જાણ્યું અને